આજે તો છે ને બેને ઉઠતા આવે તો આવા નાટક ચાલુ કર્યા. What? અને પછી એના પપ્પાને કે પપ્પા જ મને માંડવી ખવડાવે, તો જો એના પપ્પા એને માંડવી ખવડાવે છે. અને પાછી વળી કે આજ તો મને 2 ચોટલી જ કરી દે મમ્મી. તો આજે બેને બહુ ટાઈમ પછી 2 ચોટલી કરીને તો ચોટલી અડાટ થઈ જ ઘડીએ. Oh my god. કઈ નહીં, પછી તૈયાર કરીને બેન તો ઉપડી ગયા એના પપ્પા ભેગા ગામમાં. Yes? અને મેં પછી આ ચકલાને ગાંઠિયા નાખ્યા અને પછી આ બધું ઠેકાણે કરવાનું હતું, કરિયાણું ઈ ઠેકાણે કર્યું અને ત્યાં તો પાણી આવ્યું. બસ પછી પાણી ભરાઈ ગયું, ટાંકો છલી ગયો, એટલે પછી મેં કીધું લાવ આજે આ ફળિયું ને આ ડેલો ને બધું સરસ ધોઈ નાખું, કારણ કે ધૂળ એવી ઉડે ને ઉનાળો છે ને એટલે વિટોડિયા ચડતા હોય. તો પછી આ ઈકોય પાછો મેં તો ધોઈ કાઢ્યો આજ તો. અને પછી આ ઝાડવાને પાણી છાંટી દીધું અને પછી નળી હંકેલીને સીધી ઠેકાણે મૂકી. અને પછી આ બધાય નાસ્તાના પડીકા નૈત્રીબેનના ઠેકાણે કરવાના હતા, તો જો એનું મોટું બધું જબલું ભરી અને એને ઠેકાણે મૂકી દીધા. Yes? પછી એના પપ્પા કે સેવ મમરાને ચેવડો કરી રાખજે, તો જો સેવ મમરા બધા વઘાર્યા, પૌવા તળ્યા અને સેવ મમરાને ચેવડો કરીને તૈયાર રાખ્યો છે. તો ચાલો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. આવજો, સીતારામ.